બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત થઈ અને તેના પરિણામે કાંકરેજના સ્થાનિકોમાં વિરોધ ઉઠવા પામ્યો છે। કાંકરેજના સ્થાનિકોનું કહેવું છે કે તેમને આ રીતે અલગ વિભાજન કરવામાં ન આવે અને પાટણમાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવે અથવા તો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે, કારણ કે અત્યારે કાંકરેજનો સમાવેશ થરાદમાં કરવામાં આવ્યો છે। જે નવું વિભાજન કરવામાં આવ્યું છે તેમાં કાંકરેજ થરાદમાં સમાવેશ થાય છે, તેના પરિણામે કાંકરેજના લોકોએ વિરોધ કર્યો। કાંકરેજનું કહેવું છે, કાંકરેજના સ્થાનિકોનું કહેવું છે કે એનો સમાવેશ બનાસકાંઠા અથવા તો પાટણમાં કરવામાં આવે, ન કે થરાદમાં। કાંકરેજથી થરાદ 80 થી 90 કિલોમીટર દૂર હોવાથી અન્ય કામો માટે પણ હાલાકી પડશે એવું સ્થાનિકોનું કહેવું છે। તાલુકાની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો, કાં તો અમને જે છે તે બરાબર છે અને અમને જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું, કાંકરેજ તાલુકો બંધનું એલાન આપીશું, શિવરી બંધનું એલાન આપીશું। અમારા તાલુકાની એક જ માગણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો। થરાદમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજની જાહેર જનતાને કોઈને પસંદ નથી। જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરેજ તાલુકાનો, એવી અમારી કાંકરેજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે, એના માટે અમે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું। અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરાબર છે। હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે, એના માટે અમે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું। અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરાબર છે। અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે, પાલનપુર જ અમારે રહેવું જોઈએ, બીજો કોઈ જગ્યાએ અમારે સમાવેશ થવાનો વિચાર નહીં। થરાદમાં ખોટી રીતે લઈ ગયા છે, આ તો બનાસકાંઠામાં હતો ત્યાં જ રાખવું જોઈએ અને કાંકરેજની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી, પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે બનાસકાંઠામાં થરાદ કાંકરેજને રાખવું જોઈએ। કાંકરેજ તાલુકાનો જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે થરાદ, એમાં જે અમારો કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે કાંકરેજ જિલ્લા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું અમે।